નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભરૂચમાં સખી વન સ્ટોપ સેન્ટરની માનવીય કામગીરી સામે આવી છે, જ્યાં ઝારખંડથી સગર પ્રેમી સાથે ભાગી આવેલી યુવતીનું પરિવારજનો સાથે લાગણીસભર મિલન કરાવવામાં આવ્યું હતું। ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચેલી યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। 6 માસ પહેલા સોશિયલ મીડિયા મારફતે યુવતીને એક સગીર યુવક સાથે મિત્રતા થઈ હતી, જે બાદમાં પ્રેમમાં પરિણમી। બંનેના પરિવારોએ આ સંબંધ સ્વીકાર્યો ન હોવાથી બંને ઘર છોડવાનો નિર્ણય કર્યો। 11 ડિસેમ્બરના રોજ બંને ઝારખંડથી ટ્રેન મારફતે અંકલેશ્વર પહોંચ્યા હતા। બાદમાં ભરૂચ રેલવે સ્ટેશન પર બંને વચ્ચે બોલાચાલી થતાં આરપીએફ જવાને યુવતીને અટકાવી પૂછપરછ કરી। સમગ્ર મામલો સામે આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન મારફતે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી। ત્યાં કાઉન્સેલિંગ બાદ માતા પિતાનો સંપર્ક કરાવવામાં આવ્યો, જેઓ તાત્કાલિક ઝારખંડથી ભરૂચ આવી પહોંચ્યા અને પુત્રીને સલામત જોઈ ભાવુક થયા। પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટર અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। તારીખ 15ના રોજ ઝારખંડથી સખી વન સ્ટોપ સેન્ટર ઉપર રેલવે પોલીસે 181 દ્વારા સેન્ટર પર આશ્રય માટે મૂકેલ। તેમની સાથે વાતચીત અને કાઉન્સેલિંગ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભાઈ બેન ક્યાંના છે, તો એમણે ઝારખંડનું કીધેલું ને એફઆઈ કરતા હતા। દીકરી એક એમના પ્રેમી સાથે તે ઘર છોડીને નીકળી ગયા હતા। વધારે માહિતી એમણે એવી આપી કે તે બંને ફેસબુક ઉપર 6 મહિનાથી વાતચીત કરતા હતા ને દીકરાના માતા પિતાએ ના પાડેલ। ત્યારબાદ બંને નક્કી કરેલું કે આપણે ભરૂચમાં કામ મળી રહે છે તો તેવી જગ્યાએ આપણે નીકળી પડીએ। તો તે બંને ટ્રેનમાં બેસી અને ભરૂચ આવ્યા। ભરૂચ આવ્યા બાદ તેમણે કામની શોધખોળ કરતા હતા। કામની શોધખોળ કર્યા બાદ એમને ના મળતા તે રેલવે સ્ટેશને સમોસા ખાતા હતા 15 તારીખના રોજ। તે દિવસે રેલવે પોલીસને શંકા થઈ કે બંનેની સાથે પૂછપરછ કરી। ત્યારબાદ પૂછપરછ કરતાં જાણ કરેલી કે ખ્યાલ આવ્યો કે ભાઈ બંને ઘરેથી ભાગી નીકળ્યા છે, લગ્ન કરીને અહીંયા રહેવા માંગતા હતા અને અહીંયા કામ ધંધો કરી અને અહીંયા વસવાટ કરવા માંગતા હતા। તો એમના જે દીકરી હતા એ દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મૂકેલા। ત્યારબાદ એમના માતા સાથે ટેલિફોનિક વાત કરેલી કે ભાઈ તમારી દીકરી અમારે ત્યાં સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચમાં આવેલા છે અને સહી સલામત છે, કોઈપણ જાતની એમની સાથે કોઈપણ જાતની ઘટના નથી થઈ। ત્યારે એમના માતાએ શાંતિથી શ્વાસનો ગરો લીધો કે ભાઈ મારી દીકરીને કોઈપણ જાતની ઈજા નથી થઈ, સારી રીતે છે ને કોઈપણ જાતનો બનાવ નથી બન્યો। એમના માતા ખૂબ રડ્યા। એના બાદ 2 દિવસ પછી તે ટ્રેન જોઈને અહીંયા આવેલા। તારીખ 17ના રોજ દીકરીનું એમના માતા પિતા સાથે સ્નેહ મિલન કરાવેલું। એમના માતા ને પિતા ખૂબ ખુશ થયા કે મારી દીકરીએ ની સાથે કોઈ બનાવ ન બન્યો ને મારી દીકરી મને સેફલી મળી ગઈ। હું એક બધાને સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ ઓછો કરો ને ફેસબુક ને ઇન્સ્ટા ઉપર તમે જે વાતચીત કરી રહ્યા છો જે પાત્ર સાથે, તે પાત્ર કેવું છે તે માતા પિતાને પણ જાણ કરો, તાકી માતા પિતાએ જે તમને મોટા કર્યા છે તેમને ખૂબ જ દુઃખ થાય છે કે કહ્યા વગર નીકળી જાઓ ને એમની સાથે ન બનવાની ઘટના પણ બની જતી હોય છે। એટલે સોશિયલ મીડિયાનો ખાસ કરીને ઉપયોગ બંધ કરો। થેન્ક યુ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।